આજ તો કાંઈ કામ નહોતું તે દ્રેડ સુહાણ પરિવાર જાય છે ખોડિયારમાં લાપસી કરવા તો મને કે હાલો આઠ ગોપીઓને બધા જાય છે સવારની અવર જવર શરૂ છે તો હું જાઉં છું જે લાભ લેવા માતાજીને દર્શન કરવા આવા ભાઈ मैं पहुंची गई छो અને મા ભગવતીના દર્શન કરું છું હું પણ કરું તમે પણ કરો અને ભાવિ ભક્તો તો રસ્તામાં ઘણા લોકોને તમે હાલતા જોયા અને એ ખુલ્લે પગે દેવડી ગામેથી હાલ્યા આવે છે ભાવિ ભક્તો તો હું પણ દર્શન કરું અને પણ દર્શન કરાવું લે આ બેન રડે છે એટલા માટે કે એ બેનને બીમારી એટલી તાજી હતી કે એને ડાક્ટરે રજા દઈ દીધી ના માં ભગવતી જોગમાએ એને નવું જીવન આપ્યું એટલે એ માને આશરે રડી રહ્યા છે સરસ મજાનું માતાજીની શ્રદ્ધા વિશ્વાસ હતો એટલે આજે દર્શને આવ્યા છે અને મામતાએ આવ્યા છે સંદાબેન દેરડી ગામથી સરસ મજાના તો આ દરેડવાળા માવડીએ એને નવું જીવન આપ્યું સાના રેજા બેન સરસ મજાના જો તમે હસતા રમતા માને પારે દર્શન કરવા આવ્યા થી રૂડું બીજું શું હોય શ્રદ્ધાળુ લોકો હજી હાલીને આવતા દેખાય છે દેરડીથી વચમાં હીરાણું સરસ મજાના હાલીને આવ્યા છે આ ભાવિ ભક્તો અને માના ચોરુડા સરસ મજાનું ખુશી થઈ ગયું છે કેવા કીર્તન બોલે છે આમાંથી અર્જુનબેન તો હાલીને આવ્યું છો હાલીને આવેલું અર્જુનબેન બોલો ખોડિયાર માત
તો દ્રેડ આવ્યા સરસ મજાની માતાજીની પ્રસાદી લેવા. હવે બપોર થઈ ગયા ને બહુ માતાજીના ગુણગાન ગાયા ને હવે થોડીક ભૂખ લાગી ગઈ એટલે પ્રસાદ લેવા પહોંચી ગયા. સરસ મજાનો પ્રસાદ. સરસ મજાની મજાની માતાજીની લાપસી ને પ્રસાદ લઈ અને હવે વાદળા જેવો ટાઢો સાયો ત્યાં ઘર કોઈ ઉજાવવું પડે કે નહીં. તડકાનું 12 વાગી ગયા. લે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું પ્રસાદી લઈ અને હવે ફરી મળ્યા બીજી સંગ વિડીયોમાં. જય માતાજી. માતાજીની પ્રસાદી લેવા સરસ મજાના. તો હવે પ્રસાદી લઈને પાછા ઘરે જઈએ છીએ. બોલો ખોડિયાર માત કી જય. જાનબાઈ માત કી જય. કૃષ્ણ કનૈયા